નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 22 જુલાઈ 2026 ને વાર થયો છે બુધવાર। ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર 3 સિસ્ટમો હવે આવી ચૂકી છે। જી હા મિત્રો, 20 અને 21 તારીખે જે સિસ્ટમોના વરસાદો ધીમી ધારે શરૂ થયા હતા, 22 તારીખથી આ વરસાદો અતિ ભારે ધૂપ કરવાના છે અને કરી પણ રહ્યા છે, કારણ કે મિત્રો અતિ ભારે રૂપ આ સિસ્ટમોએ ધારણ કરી લીધું છે અને 3 સિસ્ટમો એક સાથે ગુજરાત પર ત્રાટકી ચૂકી છે। જી હા મિત્રો, અત્યારે માહિતી આવી રહી છે કે દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। તે સિસ્ટમનું એક કેન્દ્રબિંદુ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે, બીજું કેન્દ્રબિંદુ મધ્ય ગુજરાતમાં અને ત્રીજું કેન્દ્રબિંદુ ઉત્તર ગુજરાતની અંદર। આમ ટોટલ 3 સિસ્ટમોનું જોર એક સાથે વધી રહ્યું છે। તેને કારણે ગુજરાતમાં આવનારા દિવસોની અંદર અને આવનારી 48 કલાક અતિ ભારે હાઈ લેવલના વરસાદો માટે ચેતવણી આપી દેવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથેના વરસાદો તૈયાર થઈ રહ્યા છે, તેના માટે તૈયાર થઈ જજો, કારણ કે મિત્રો કાળા ડિબાંગ વાદળો જોઈ લો મિત્રો, લાઈવ તમને બતાવી દો। કાળા ડિબાંગ વાદળો તમે જોઈ શકો છો અને જેના કારણે જે છે તે અત્યારે ગુજરાત રાજ્યની ઉપર સૌથી મોટો ખતરો મંડરાયેલો છે। જી હા મિત્રો, જોઈ લો, આ કાળા ડિબાંગ વાદળો તમે ગુજરાત રાજ્ય ઉપર જોઈ રહ્યા છો અને જેના કારણે જે છે આવનારી 48 કલાક ખૂબ ભારે રહેવાની છે। ખેડૂતોને પણ તૈયારી કરવામાં દેવામાં આવી છે। રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેના કારણે અનેક લોકો કામ વગર ઘરની બહાર ન જવાનું અને ખાસ કરીને મિત્રો એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે રસ્તાઓ પણ બ્લોક થયા છે। દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાય તેવી આગાહી જાહેર કરવામાં આવી છે। તેની વચ્ચે લાઈવ જોઈ લો મિત્રો, ગુજરાતની આજુબાજુ આગળ પાછળ 3 વરસાદની સિસ્ટમો જે છે તે અત્યારે બતાવી રહી છે। મિત્રો મેં તમને ખાસ કરીને લાઈવ બતાવી દીધું, જેની અંદર તમે જોયું 3 સિસ્ટમો અત્યારે ગુજરાતની આસપાસ જોવા મળી રહી છે। જોઈ લો મિત્રો, આ એક સિસ્ટમ, આ બીજી સિસ્ટમ અને આ ત્રીજી સિસ્ટમ, ટોટલ અત્યારે 3 સિસ્ટમ ગુજરાતની આજુબાજુ આગળ પાછળ દેખાઈ રહી છે, જેના કારણે 3 સિસ્ટમોનું કેન્દ્રબિંદુ જે છે તે ગુજરાતની ઉપર છે અને આને કારણે 3 સિસ્ટમો ભેગી થશે તો એક સાથે મેઘતાંડવ શરૂ થશે અને આ વાત છે 22 તારીખ વહેલી સવારની। જી હા મિત્રો, આજે વરસાદ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે વહેલી સવારનો અને હજુ આગામી 24 કલાક સુધી ગુજરાત રાજ્યની અંદર તાંડવ ચાલવાનું છે। આ જે વરસાદ શરૂ થયો છે એ કોઈ રીતે બંધ થવાનું નામ લેશે નહીં, એટલે તમને જણાવી દઈએ કે 22 તારીખને બુધવાર બપોર સુધી જે વરસાદ પડ્યો છે, હવે આ વરસાદ આગામી 24 કલાકમાં કઈ જગ્યાએ કયા ગામોમાં કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે એકો-એક ગામના નામ સાથે જણાવીશું આજના આ વિડીયોની અંદર। ને એટલું જ નહીં મિત્રો, હવામાનના જાણકાર અંબાલાલ પટેલે પણ સૌથી મોટી આગાહી આપી દીધી છે કે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ બની શકે, તો એના માટે સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી છે। સાથે સાથે જે વેધર મોડેલો અમારી પાસે આવ્યા છે તે સમજાવીશું, જેને કારણે તમને ખ્યાલ આવશે તમારા ગામમાં વરસાદ પડશે કે નહીં। અને સાથે સાથે છેલ્લે 24 કલાકમાં આંકડાઓ પણ અમારી પાસે આવી ચૂક્યા છે, કયા વિસ્તારોમાં કેટલા વરસાદ પડ્યા, લાઈવ ફોટાઓ વિડીયો આવ્યા છે। આ બધા વિડીયો ફોટાઓ તમને બતાડવાનો છું આજના આ વિડીયોની અંદર, અને ખાસ કરીને મિત્રો વિડીયો જે છે તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। જો તમે આ વિડીયોને અંત સુધી જોઈ લો છો તો તમારે બીજા કોઈ પણ પ્રકારના વિડીયો જોવાની જરૂર પડશે નહીં, તમને તમામ હવામાનને લગતા સમાચાર જે છે તે મળી જશે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। સાથે મિત્રો અમારી ચેનલ વરસાદ વાણી પર તમે જો પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો ખાસ કરીને સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ ચેનલના માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી, તે બીજી હવામાન આંકડાઓ અને ખાસ કરીને વેધર મોડેલો દ્વારા મેળવીશું, હવામાનના સૂત્રો દ્વારા મેળવીશું, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો હું તમને IMDA ઓફિશિયલ વેબસાઇટ પર જે નકશો જાહેર કર્યો છે તે નકશો તમને બતાવી દઉં।
તો જોઈ લો મિત્રો, IMDએ ખાસ કરીને એક નકશો જાહેર કરી દીધો છે, જેની અંદર તમે જોઈ શકો છો અત્યારે આ ગુજરાત છે. ગુજરાતની આસપાસ તમે જુઓ તો મિત્રો આ ખાસ કરીને ડાગા તમને દેખાઈ રહ્યા છે. આ બધા ડાગા મિત્રો કોઈ ડાગા નથી, પરંતુ ખાસ કરીને બધા કાળા ડિબાંગ વાદળો જે છે તે ગુજરાતની આસપાસ ઘેરાઈ ચૂક્યા છે. અને આ કાળા ડિબાંગ વાદળોને કારણે ગુજરાત ઉપર જે છે તે ખાસ કરીને અત્યારે ખતરો રહેલો છે. ગુજરાત આસપાસ વાદળોની સિસ્ટમો બની ચૂકી છે અને આ વરસાદ 20 થી 21 તારીખ સુધીથી ચાલુ થઈ ચૂક્યો છે, પરંતુ 22 તારીખથી આ સિસ્ટમો વધારે જોર પકડી છે અને આ ખાસ કરીને 28 થી 30 તારીખ સુધી આ સિસ્ટમોનું જોર ચાલુ રહેશે તેવું આગાહી કરી દેવામાં આવી છે અને અત્યારે તેવું દેખાઈ રહ્યું છે. આ બધી માહિતી તમને આપી દીધી મિત્રો લાઈવ. હવે મિત્રો ખાસ કરીને કેટલાક એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા, જેની અંદર તમે જોશો રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. કયા વિસ્તારોમાં કયું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે તમને અત્યારે લાઈવ બતાવી દઉં. તો મિત્રો જોઈ લો, રેડ એલર્ટ જેમાં છે તેમાં 10 ઇંચ સુધીના વરસાદો પડી શકે અને રેડ એલર્ટ સુરત, નવસારી, વલસાડ અને આ બાજુ મિત્રો ડાંગ લાગુના વિસ્તારો છે. આટલા વિસ્તારોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે ઓરેન્જ એલર્ટ તમને જણાવી દઉં તો ઓરેન્જ એલર્ટ મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ. ત્યારબાદ આ બાજુ મિત્રો જોશો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા અને સાબરકાંઠાના લાગુના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર કરી દેવામાં આવ્યું છે. અરવલ્લી લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર ખાસ કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર પછી મધ્ય ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો રહેલો છે તેની અંદર મિત્રો ભરૂચ, નર્મદા, તાપી અને આ બાજુ ઉપર જોશો તો દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર આટલા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને બાકીના બધા વિસ્તારો રહેલા છે એ બધા વિસ્તારોની અંદર ખાસ કરીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર બધા જિલ્લાઓનો સમાવેશ થઈ જાય, જેમાં મિત્રો ખાસ કરીને કચ્છ આસપાસના વિસ્તારો, આ બાજુ મધ્ય ગુજરાતમાં અમદાવાદ આસપાસના બધા વિસ્તારો અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી આ બધા વિસ્તારોની અંદર જે છે તે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ માહિતી આપી દીધી. હવે મિત્રો બીજી માહિતી આપણી પાસે આવી રહી છે, છેલ્લા 24 કલાકમાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો તેના આપણી પાસે લાઈવ ફોટા આવી ચૂક્યા છે. જી હા મિત્રો, જોઈ લો, ગઈકાલે 21 તારીખને જુલાઈ હતી, એટલે કે 7મો મહિનો હતો, જેની અંદર જોઈ લો મિત્રો જામજોધપુરના કડબાલમાં સારું ઝાપટું જોવા મળ્યું હતું. ગઈકાલે લાઈવ ફોટો આવી ચૂક્યો છે. મોરબીમાં પણ ગઈકાલે સારો વરસાદ જોવા મળી ચૂક્યો. ત્યાર પછી બગદાણા ધામની અંદર જોઈ લો મિત્રો, બગદાણાનો લાઈવ ફોટો આપણી પાસે આવ્યો છે અને સારો એવો વરસાદ બગદાણામાં પણ ગઈકાલે પડ્યો હતો. જામનગર લાલપુરનું વાવડી જોઈ લો મિત્રો, ગઈકાલે સારો વરસાદ જોવા મળ્યો. અમરેલીના બાબાપુર વાક્યામાં પણ સારો વરસાદ 21 તારીખે જોવા મળ્યો. ગઈકાલનો લાઈવ ફોટો આપણી પાસે આવ્યો છે. ત્યાર પછી મિત્રો આણંદનું તારાપુર જોઈ લો મિત્રો, લાઈવ વિડીયો ફોટો આપણી પાસે આવ્યો છે. અંકલેશ્વરના GIDC વિસ્તારની અંદર પણ સારો વરસાદ ગઈકાલે પડ્યો. વડોદરામાં પણ મેઘરાજાની જમાવટ જોઈ લો મિત્રો, રોડ પર પાણી ભરાઈ ચૂક્યા હોય તેવો સારો વરસાદ વડોદરામાં પણ જોવા મળ્યો. અને સુરત અડાજણમાં તો મિત્રો આજે વહેલી સવારથી જ વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે અને ગઈકાલે પણ સારો એવો વરસાદ સુરતમાં જોવા મળ્યો હતો. વલસાડના કપરાડામાં આજે વહેલી સવારથી 22 તારીખનો લાઈવ ફોટો આજનો આપણી પાસે આવી ચૂક્યો છે અને વહેલી સવારથી જ ભૂકા કાઢે છે. તો આ બધા ફોટાઓ તમને બતાવી દીધા. હવે મિત્રો આપણી પાસે એક ECMWF દ્વારા જે નકશો જાહેર કરવામાં આવ્યો છે આવનારી 5 તારીખ સુધી, જેનો આપણી પાસે જે છે તે એક નકશો આવી ચૂક્યો છે. અને મિત્રો આ નકશો મોટા ભાગે સાચો પડતો હોય છે, કારણ કે મિત્રો ECMWF દ્વારા મોડલ જે છે તેના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. એટલે 5 તારીખ સુધી, એટલે ટોટલ આપણે ગણીએ તો આવનારા 12 દિવસ માટેનો આ નકશો જાહેર થઈ ચૂક્યો છે, જેમાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેને લઈને વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં તમે જોઈ શકો આ ગ્રે કલરનું તમને દેખાઈ રહ્યું છે, જેની અંદર મિત્રો વરસાદ જે છે તે આરામથી 20 ઇંચ સુધીના વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. ECM મોડલ એવું અત્યારે દર્શાવી રહ્યું છે, જેની અંદર કયા વિસ્તારો તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં જોશો સુરત, નવસારી, આ બાજુ મિત્રો આહવા, ડાંગ, વલસાડ લાગુના વિસ્તારો છે. ત્યારબાદ મિત્રો ડાંગ અને નર્મદા લાગુના વિસ્તારો છે, તાપી લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર મિત્રો 20 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે. મધ્ય ગુજરાતની અંદર મિત્રો જોશો તો અમદાવાદ, ગોધરા, આ બાજુ દાહોદ, આણંદ, ત્યાર પછી નીચે મિત્રો જોઈએ
તો વડોદરા અને છોટાઉદેપુર લાગુના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર પણ 20-20 ઇંચ સુધીના વરસાદ અત્યારે દેખાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં જોશો તો મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા અને ખાસ કરીને મહેસાણા, પાટણ, કચ્છ આ બધા વિસ્તારોની અંદર 20-20 ઇંચ સુધીના વરસાદ પડી શકે. સૌરાષ્ટ્રમાં મિત્રો જોશો તો કોઈ ખાસ વરસાદ નથી, જેની અંદર કયા કયા વિસ્તારો અમરેલી, જૂનાગઢ અને ત્યારબાદ મિત્રો આ બાજુ પોરબંદર, ગીર સોમનાથ અને આ બધા વિસ્તારો છે તેની અંદર મિત્રો 10-10 ઇંચ સુધીના જ વરસાદ પડી શકે. એના સિવાય મોરબી, સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર 15-15 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે. આ બધી માહિતી મેં તમને આપી દીધી મિત્રો. 22 તારીખથી લઈને 5 તારીખ સુધીની ખાસ કરીને જે છે તે આ નકશો પ્રમાણે અત્યારે મેં તમને આગાહી આપી દીધી. આ કોઈ મારા ઘરની આગાહી નથી મિત્રો. ECMWF મોડેલ દ્વારા આ જાહેર માહિતી આપવામાં આવી છે અને આ માહિતી મોટાભાગે સાચી પડતી હોય છે, કારણ કે 1 થી 10 તારીખ દરમિયાન નકશો જાહેર કરવામાં આવ્યો. તે નકશો આપણે જોયો હતો, તે પ્રમાણે વરસાદ પડ્યા હતા. તો આ વખતે પણ આ નકશો જાહેર કરી દેવામાં આવ્યો છે, આ પ્રમાણે વરસાદ પડી શકે અને ધોધમાર ખાસ કરીને મેં તમને કહ્યું તેમ 20-20 ઇંચ સુધીના વરસાદ પડી શકે તો પણ કોઈ નવાઈની વાત નથી. હવે મિત્રો ગઈકાલે એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો તેનું આખું લિસ્ટ આવી ચૂક્યું છે, જેની અંદર જોઈ લો મિત્રો કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો હતો. તો મિત્રો જોઈ લો, વલસાડ જિલ્લાની અંદર મિત્રો ટોટલ ગણીએ તો 40 ઇંચ જેટલો વરસાદ આખા જિલ્લાની અંદર નોંધાઈ ચૂક્યો. નવસારીની અંદર પણ તમે જોશો તો મિત્રો નવસારીની અંદર પણ 20 ઇંચ નોંધાઈ ચૂક્યો અને સુરતની અંદર મિત્રો 10 ઇંચ સુધીના વરસાદો ગઈકાલે નોંધાઈ ચૂક્યા. બાકીના બધા વિસ્તારો છે છૂટાછવાયા વિસ્તારો, જેની અંદર આપણે વાત કરીએ તો અમરેલી, ખેડા, દાહોદ, જૂનાગઢ, આ બાજુ મિત્રો તાપી, મહેસાણા, આ બાજુ ડાંગ, ખેડા લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા 1 ઇંચથી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદો ગઈકાલે પડી ચૂક્યા છે. તો મિત્રો આ પણ મેં તમને માહિતી બધી આપી દીધી. અને હવે તો મિત્રો આ વરસાદો કાંઈ નથી, અસલી ખેલ હવે ચાલવાનો છે, કારણ કે આ તો માત્ર સિસ્ટમ બની રહી હતી અને અત્યારે એટલું ભયંકર તોફાન બની જવાનું છે કે 23 તારીખની રાત્રિ સુધીમાં તો એક વરસાદી સિસ્ટમ નવી આકાર લેવાની છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર. અને આ ભાગોમાં 10-10 ઇંચ સુધીના વરસાદ પડી જાય તો પણ કોઈ નવાઈની વાત નહીં રહે, કારણ કે મિત્રો સિસ્ટમ જ એ પ્રકારની આકાર લઈ રહી છે. જોઈ લો મિત્રો, તમને બતાવી દઉં અત્યારે સિસ્ટમ જે છે તે મધ્ય ગુજરાત પર ખાસ કરીને 23 તારીખે જે છે તે સિસ્ટમ વધારે જોર બનાવશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર, અને આ સિસ્ટમના કારણે આખા ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે. પરંતુ મિત્રો આજે રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેની અંદર વાત કરીએ તો આજે રાત્રિ દરમિયાન ખાસ કરીને 4 કલાક 8 થી 12 વાગ્યા આસપાસ વધારે જોર જે રહેવાનું છે તે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર જોવા મળવાનું છે, જેની અંદર મિત્રો વલસાડ લાગુના બધા વિસ્તારો ગણી શકીએ. વલસાડ, વાપી, નવસારી, સુરત, આહવા, ડાંગ, આ બાજુ વ્યારા, બારડોલી, સાપુતારા અને ઉપર મિત્રો અંકલેશ્વર અને ભરૂચ લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેના વરસાદો આજે રાત્રિ દરમિયાન જોવા મળી શકે. ઉપર જોઈએ તો મિત્રો ભરૂચ આસપાસના વિસ્તારોમાં, જેમાં મિત્રો વડોદરા લાગુથી વિસ્તારોથી વાત કરીએ તો આ બાજુ ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા, આ બાજુ વડોદરા, જંબુસર, કરજણ, બોડેલી, આ બધા વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે તેવી આગાહી કરવામાં આવી છે. અને દક્ષિણ ગુજરાત તો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. માહિતી આપી દીધી. હવે મિત્રો મધ્ય ગુજરાતમાં જોઈએ તો આણંદ લાગુના વિસ્તારો, અમદાવાદ આસપાસ જાણીએ તો અમદાવાદ, નડિયાદ, આણંદ, ગોધરા, દાહોદ, લુણાવાડા, બાયડ, ગાંધીનગર, વિરમગામ, સુરેન્દ્રનગર, આ બાજુ કપડવંજ લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળી શકે. ભારે વરસાદ રહેશે મિત્રો, મધ્યમથી ભારે લેવલના વરસાદ મધ્ય ગુજરાતમાં જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં જોઈએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં રાત્રિ દરમિયાન મેં તમને કહ્યું એ રીતે 8 થી 12 આ કલાકો દરમિયાન મિત્રો ભારે વરસાદ રહેવાના છે, જેની અંદર ખાસ કરીને પાલનપુર લાગુના વિસ્તારો છે, પાટણ લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર મેઘરાજા સારી રીતે મહેરબાન થશે. જી હા મિત્રો, જેની અંદર ઈડર, હિંમતનગર, આ બાજુ મિત્રો પ્રાંતિજ લાગુના વિસ્તારો, આબુ રોડ, વાવ, થરાદ, રાધનપુર, પાલનપુર લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારો કડાકા ભડાકા સાથે તૈયાર થઈ જજો મિત્રો. સિસ્ટમ આકાર લઈ રહી છે. બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથેનો જોવા મળવાનો છે. જી હા મિત્રો, જોઈ લો અત્યારે સિસ્ટમો જે છે તે લાઈવ આકાર લઈ રહી છે, જેના કારણે કડાકા ભડાકા સાથે વરસાદ જે છે તે શરૂ થવાનો છે.
માહિતી આપી દીધી મિત્રો. ઉપર જોશો તો તમે ખાસ કરીને આબુ રોડ સુધી આ વરસાદ જે છે તે ચાલુ રહેવાનો છે અને સિસ્ટમ અત્યારે વધારે સક્રિય બનતી જોવા મળી રહી છે, જેને કારણે ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ સારો એવો જોવા મળવાનો છે. કચ્છની અંદર મિત્રો રાત્રિ દરમિયાન ખાસ કરીને 8 થી 12 દરમિયાન આજે કોઈ પ્રકારના મોટા વરસાદની શક્યતા નથી, છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. અને સૌરાષ્ટ્રમાં મેં તમને કીધું એ પ્રમાણે મિત્રો દરિયાકાંઠાના જે પણ જિલ્લાઓ છે તેની અંદર વરસાદ સારો એવો જોવા મળશે. જેની અંદર વાત કરી લઈએ તો આ બાજુ બોટાદ આસપાસના વિસ્તારોથી જોઈએ તો બોટાદ, ભાવનગર, અમરેલી, આ બાજુ જૂનાગઢ, ગીર સોમનાથ અને ખાસ કરીને દ્વારકા, પોરબંદર લાગુના વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ અને ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બાકી વચ્ચેના વિસ્તારો જેની અંદર મિત્રો વાત કરીએ તો જામનગર, મોરબી અને રાજકોટ લાગુના વિસ્તારોની અંદર મિત્રો ખાલી ઝાપટા સ્વરૂપેના વરસાદ જોવા મળી શકે, બાકી ભારે વરસાદની કોઈ આગાહી નથી. તો આ માહિતી આપી દીધી. પરંતુ મિત્રો જેમ જેમ 23 તારીખની રાત્રિ બનશે 12 વાગ્યા પછી મિત્રો તમે જોશો વહેલી સવારે 4-5 વાગ્યા આસપાસ તો મિત્રો મહાકાય સિસ્ટમ, આખી સિસ્ટમ મધ્ય ગુજરાતમાં આવતી જોવા મળી રહી છે. જોઈ લો મિત્રો, તમને આખી માહિતી આપી દઉં તો અત્યારે આવતીકાલે વહેલી સવારથી જ 2 સિસ્ટમ ગુજરાતની અંદર જોર પકડશે, જેની અંદર એક દક્ષિણ ગુજરાતની સિસ્ટમ છે અને એક આ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની આખી સિસ્ટમ ગુજરાત તરફ એ રીતે ફેલાઈ જશે કે આખા ગુજરાતને ધમરોળી દેશે. અને આ વિભાગોની અંદર તો મિત્રો રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવશે આવતીકાલે. જેને લઈને વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં બધા વિસ્તારો મેં તમને કહ્યા એ વલસાડ, વાપી, આહવા, ડાંગ, સાપુતારા, સુરત, આ બાજુ મિત્રો ખાસ કરીને અંકલેશ્વર, ભરૂચ અને નીચે મિત્રો નવસારી, વલસાડ લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર તો મિત્રો રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જી હા મિત્રો, જોઈ લો આ બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને જેના કારણે આ વિસ્તારો સાવધાન થઈ જજો. બાકી મિત્રો ઉપર વાત કરીએ વડોદરા આસપાસના વિસ્તારોની અંદર પણ વધારે વરસાદ જોવા મળવાનો છે, જેની અંદર ભરૂચ, રાજપીપળા, બોડેલી, વડોદરા, આ બાજુ મિત્રો જંબુસર, કરજણ, બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે. આ બધા વિસ્તારો પણ મિત્રો સાવધાન થઈ જજો. કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ પડતા જોવા મળી શકે વહેલી સવારથી જ. ઉપર પણ મિત્રો મધ્ય ગુજરાતમાં જોઈએ તો સિસ્ટમ જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે, જેની અંદર મિત્રો જોઈએ નડિયાદ, આહવા, ડાંગ, આ બાજુ મિત્રો ખાસ કરીને આણંદ લાગુના વિસ્તારો, ગોધરા, દાહોદ, લુણાવાડા, બાયડ, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, કપડવંજ લાગુના વિસ્તારો છે. મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી શકે. પરંતુ ઉત્તર ગુજરાતની અંદર તો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જેની અંદર મિત્રો ઉપર આબુ રોડ સુધી બધા વિસ્તારો છે તેની અંદર ભારે વરસાદથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે. જેમાં મહેસાણા, ઈડર, ડુંગરપુર, આ બાજુ મિત્રો આબુ રોડ, પાલનપુર, હિંમતનગર, પ્રાંતિજ, પાટણ, રાધનપુર, વાવ, થરાદ, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથે તૂટી પડશે. કારણ કે મિત્રો સિસ્ટમ આખી ખાસ કરીને ગુજરાત પર આવી ચૂકી છે. તો મિત્રો કોઈ નવાઈની વાત નથી. બધા વિસ્તારોની અંદર આરામથી 20-20 ઇંચ સુધીના વરસાદ પડી જાય તો પણ કોઈ નવાઈની વાત નહીં રહે. કચ્છમાં મિત્રો જોશો તો કચ્છમાં મિત્રો પણ વરસાદ જે છે તે આવતીકાલે વધારે વરસાદ જોવા મળવાનો છે. બાકી આજે તો મિત્રો કોઈ ખાસ પ્રકારનો વરસાદ કચ્છની અંદર જોવા મળવાનો નથી. જેમ 24-25 તારીખ થશે તેમ ત્યાં સિસ્ટમ જે છે તે વધારે સક્રિય થશે અને કચ્છની અંદર વરસાદ જે છે તે 24-25 તારીખ દરમિયાન કચ્છની અંદર વરસાદ જોવા મળી શકે. બાકી મિત્રો હવે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે મિત્રો જોઈએ તો બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જેમાં ભારેથી અતિભારે વરસાદ મેં તમને કહ્યું એ રીતે બોટાદ લાગુના વિસ્તારો છે, જેની અંદર ખાસ કરીને બોટાદ, ભાવનગર અને મહુવા લાગુના વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર ભારે વરસાદ રહેશે. બાકી મિત્રો બધા વિસ્તારો છે જેની અંદર મધ્યમથી હળવા લેવલના વરસાદો પડી શકે ઝાપટા સ્વરૂપે, જેમાં અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને આ બાજુ જામનગર, મોરબી, રાજકોટ લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર મધ્યમથી જ ખાસ કરીને ભારે લેવલના વરસાદો છે તે વરસાદો જોવા મળશે. બાકી કોઈ ખાસ પ્રકારની શક્યતા જે છે તે આગાહી છે તે સૌરાષ્ટ્રની અંદર કરવામાં આવી નથી. તો આ બધી આ રીતે પ્રકારે માહિતી આવી રહી છે. આ બધી માહિતી તમને આપી દીધી. બાકી મિત્રો હવામાનમાં કોઈ પણ પ્રકારનો પલટો આવશે તો તમને વિડીયો બનાવીને જણાવી દઈશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. બધી માહિતી તમને જણાવી દીધું છે. બાકી મિત્રો મળીશું આવતીકાલે. તમારા ગામનું નામ કોમેન્ટની અંદર જણાવી દેજો. તમારા ગામમાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટની અંદર જણાવી દેજો, જેથી કરીને અમને ખ્યાલ આવી જાય.
મળીશું આવતીકાલે, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.